વિસ્તારમાં મુસાફરો બેસાડીને લૂંટ કરતી તથા અપારંગત માહિતી કેમ પકડાય છે? તારીખ 28 જુલાઈ અને 29 જુલાઈ આ 2 દિવસમાં કુલ 4 લૂંટના ગુના બનેલા છે, જેમાં રિક્ષા ચાલક દ્વારા અલગ અલગ પેસેન્જર્સને અલગ અલગ સમયે રિક્ષામાં બેસાડી અને તેઓની પાસેથી નાણાં અને દાગીનાની લૂંટ કરેલી છે, જે અંગે દાણી લીમડા પોલીસ સ્ટેશન અને વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલા છે. આ ચારેય ગુના સંબંધે 2 આરોપીની અટક કરવામાં આવેલી છે. બદરુદ્દીન ઉર્ફે શાબિર, શમશાદ અહેમદ શાહ અને મુસ્તકીન ઉર્ફે કાલુ મોહમ્મદ અલ્તાફ મણિયાર. આ બંને આરોપી શાહ આલમ અમદાવાદના રહેવાસી છે. 28 જુલાઈના રોજ આ આરોપીઓની જે ગુનો કરવાની પદ્ધતિ છે એ પ્રમાણે સવારના 8 વાગે એ લોકો રિક્ષા જે છે એમાં પેસેન્જરને બેસાડી અને લઈ જાય છે. પૈકીના એક પેસેન્જરને ઉતર્યા બાદ જે મોટી વયના જે ભોગ બનનાર છે, જેમની પાસેથી આ લૂંટ થઈ છે, એમને અલકુવા એસ્ટેટ પાસે લઈ જઈ અને એમની પાસેની આરોપીઓએ પોતાની પાસેની છરીથી એમને ઈજાઓ પહોંચાડેલી અને એમની પાસેના 40,000 રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરેલી છે. આ લૂંટ કર્યા પછી એ થોડા સમય પછી બીજા એક યુવકને રિક્ષામાં બેસાડે છે પેસેન્જર તરીકે, અને એ યુવકને પણ બેરલ માર્કેટ વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને પછી એની પાસેથી 3 લાખ રૂપિયાની માગણી કરે છે. યુવક પાસે નથી પૈસા હોતા એટલા પાસે એ લોકો નજીકમાં એટીએમના મારફતથી આ પૈસા વિડ્રો કરાવવા માટે જાય છે, પણ સમહાવ એ યુવકનું એટીએમ જે ક્રેડિટ કાર્ડ છે એ કામ નથી કરતું હતું, એટલે એની પાસે એને માર મારીને એની પાસેનો મોબાઈલ ફોન ઝૂંટવીને એ લોકો જતા રહે છે. આ બંને બનાવ બાદ 28 તારીખે મોડી રાત્રે આ બંને જે આરોપી જે છે એમની જે રિક્ષા ચલાવે છે એમના પિતાની છે, અને એ રિક્ષામાં જ એક બીજા જતી વખતે રાત્રે નારોલ વિસ્તારમાં એક અન્ય રિક્ષા ચાલકને રોકી અને એને પણ છરી બતાવી અને એની પાસેથી 1000 રૂપિયા લૂંટી લે છે. અને ત્યારબાદ રાત્રિના એટલે બીજી રાત્રે 29 તારીખે 3:30 વાગ્યાની આજુબાજુ વટવા કેનાલ તરફથી એક પેસેન્જરને બેસાડે છે અને ત્યાંથી એ જે વ્યક્તિ જે છે જમાલપુર શાક માર્કેટ આવતા હોય છે, તો એમની પાસેથી પૈસા અને એમના મોબાઈલ ફોન અને બીજી વસ્તુઓની લૂંટ કરી લે છે. એ જ દિવસે સવારે 8 વાગે એ લોકો એક મહિલા પેસેન્જર 3 બાળકો સાથે હોય છે એના મહિલાના, અને એને પેસેન્જર તરીકે લઈ જાય છે અને ત્યાંથી અવાવરૂ જગ્યાએ લઈ જઈને એની પાસેના દાગીના અને કુલ 7,000 રોકડ રૂપિયાની લૂંટ કરે છે. સામાન્ય રીતે આ બંને આરોપીઓની એક જે એમો રહી છે એ પ્રકારે કોઈ પણ વિસ્તારમાં અને સમય એટલે કે દાખલા તરીકે રાત્રિના અથવા તો વહેલી સવારના કે જ્યારે રિક્ષા થોડી અમુક વિસ્તારોમાં રિક્ષા ઝડપથી મળવી શક્ય ના હોય એવા વિસ્તારોમાં લોકો રિક્ષા ફેરવે છે, અને જ્યારે પેસેન્જર મળે છે ત્યારે એને નજીકમાં આવેલા પિરાણા રોડ ઉપરના કચરાના ઢગલા અથવા તો બેરલ માર્કેટ નારોલ તળાવની આજુબાજુના વિસ્તારમાં ત્યાં લઈ જઈ અવાવરૂ જગ્યાએ, અને ત્યાં એને એમની પાસેનું હથિયાર બતાવી અથવા ઈજાઓ પહોંચાડી અથવા ભયમાં મૂકીને પછી એની લૂંટ કરે છે અને પછી ત્યાંથી એ લોકો ભાગી જાય છે. આ બંને આરોપીની આ 4 ગુનામાં અટક કરવામાં આવેલી છે. ચારેય ગુનાના મુદ્દામાલ અંદાજે 1.25 લાખ રૂપિયા જેટલો કબજે કરવામાં આવ્યો છે, અને આગળની તપાસ માટે આ બંને આરોપીને દાણી લીમડા તથા વટવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે. આ લોકોની જે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ લોકો ડ્રગ્સનો પણ ઉપયોગ કરે છે, અને એ લોકોની જે ગુનાહિત માનસિકતા છે એ પ્રકારે જોતા એમને આ પ્રવૃત્તિમાં રચા પચારે છે. આ લોકો અગાઉ પકડાયેલાનું અત્યારે ઓન રેકોર્ડ જોવા નથી મળ્યું. હાલ આ 4 ગુનામાં એ લોકોની અટક થયેલી છે. આ જે આરોપીઓ રિક્ષાનો ઉપયોગ કરતા હતા એ રિક્ષા આ મણિયારના ફાધરની હતી, શમશાદ.